એક મહાત્મા ભ્રમણ કરતા કોઈ નગરમાં થઈને જઈ રહ્યા હતા. માર્ગમાં તેણે એક રૂપિયો મળ્યો. મહાત્મા વૈરાગી અને સંતોષથી ભરેલા માણસ હતા. ભલા એ રૂપિયાનું શું કરતા? આથી તેણે આ રૂપિયો કોઈ દરિદ્રને આપવા વિચાર કર્યો. ઘણા દિવસની શોધ પછી પણ તેમને કોઈ ગરીબ માણસ મળ્યો નહીં. એક દિવસે તેમના દૈનિક ક્રિયાકર્મ માટે સવારે ઉઠીને જુએ છે કે એક રાજા તેમની સેનાને લઈને બીજા રાજ્ય પર આક્રમણ માટે તેમના આશ્રમ સામેથી સેના સાથે જઈ રહ્યો છે. ઋષિ બહાર આવ્યા તો તેણે જોઈને રાજાએ તેમને સેનાને રોકવાનો આદેશ આપ્યો અને પોતે આશીર્વાદ માટે ઋષિ પાસે આવીને બોલ્યા, મહાત્મન, હું બીજા રાજ્યને જીતવા માટે જઈ રહ્યો છું, જેથી મારું રાજ્ય વિસ્તાર થઈ શકે. આથી મને વિજય થવાનો આશીર્વાદ આપો. તેના પર ઋષિ ખૂબ વિચાર્યા પછી તે એક રૂપિયો રાજાની હથેળી પર મૂકી દીધો. આ જોઈને રાજા હેરાન અને નારાજ બંને થયા, પણ તેને આ વાતનું કારણ બહુ વિચાર્યા પછી પણ ન આવ્યું. તો રાજાએ મહાત્માને તેના કારણ વિશે પૂછ્યું. તો મહાત્માએ રાજાને સરળ ભાવથી જવાબ આપ્યો કે રાજન, ઘણા દિવસ પહેલા મને આ એક રૂપિયો આશ્રમ આવતા સામે રસ્તામાં મળ્યો હતો. તો મને લાગ્યું કે કોઈ ગરીબને આપી દેવું જોઈએ, કારણ કે કોઈ વૈરાગીને પાસે આનો કોઈ મોલ નહીં. બહુ શોધ્યા પછી પણ મને કોઈ દરિદ્ર માણસ મળ્યું નહીં. પણ આજે તમને જોઈને આ ખ્યાલ આવ્યો કે તમારાથી દરિદ્ર તો કોઈ નહીં. આ રાજ્યમાં ઘણું હોવા છતાં કોઈ બીજા મોટા રાજ્યની લાલચ રાખે છે. આ જ કારણ છે કે હું તમને આ એક રૂપિયો આપું છું. રાજાને તેની ભૂલ સમજાઈ અને તેણે યુદ્ધ કરવાનું પણ વિચાર મૂકી દીધો. તો મિત્રો, વાર્તા સારી લાગે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય કરવી ગુજરાત.